આજે જોઈશું આપણે સૃષ્ટિ ફૂગ વિશે માહિતી મેળવીશું। સૃષ્ટિ ફૂગ જે છે એમાં તમામ પ્રકારની ફૂગનો અભ્યાસ કરીશું। ફૂગના અભ્યાસને આપણે કહીશું માઇકોલોજી, બરાબર છે, કે જેની અંદર તમામ પ્રકારની ફૂગનો અભ્યાસ કરવામાં આવશે। હવે જો વાત આગળ કરવામાં આવે તો ફૂગ જે છે એનું નિવાસસ્થાન ક્યાં છે, एक्चुअली આપણને ક્યાં ક્યાં જોવા મળશે। આમ વાત કરીએ તો ફૂગ એ સર્વત્ર વ્યાપી છે, ઓકે, એટલે કે હવામાં પણ જોવા મળશે, પાણીમાં પણ જોવા મળશે, જમીનમાં પણ જોવા મળશે। આ ઉપરાંત કેટલાક પ્રાણીઓ પર, કેટલીક વનસ્પતિઓ પર વગેરે ફૂગ જોવા મળે છે। ટૂંકમાં એવું કહી શકાય ફૂગ એ સર્વવ્યાપી છે, એટલે કે અત્ર તત્ર સર્વત્ર સર્વ જગ્યાએ ફૂગ આપણને જોવા મળે છે। હવે વાત કરીએ નિવાસસ્થાનની વાત કરવામાં આવે, તમને કીધું કે હવા, પાણી, જમીન પર જોવા મળશે। આ ઉપરાંત ક્યાં જોવા મળશે તો કે ભેજવાળી જગ્યાઓમાં અને હુંફાળી જગ્યામાં। આપણને ખબર છે ચોમાસામાં ખાસ કરીને ભેજવાળું વાતાવરણ હોય છે, જેને પરિણામે જે કપડા પર ફૂગ લાગી જાય છે, જેને પરિણામે થોડી ગંદી સ્મેલ આવે છે, ઓકે। જે ફૂગ હોય છે તે દેખાતી નથી, જે માઇક્રોસ્કોપિક વર્ણન કરવામાં આવે તો ધ્યાનથી એને જોઈ શકાય છે, ઓકે। નેક્સ્ટ વાત કરીએ દેહ રચનાની। દેહ રચનાની વાત કરવામાં આવે તો તેનો દેહ હંમેશા તંતુમય રચના ધરાવે છે। જોઈએ એવી તંતુમાં શું હશે કે આ રીતે ઉપરથી ઉપસેલો ભાગ હશે, નીચે આવી તંતુમય રચના હશે, ઓકે। આ તંતુમય રચના કહેવાશે। આવી ઘણી બધી જે તંતુઓ છે ભેગા મળીને જોડાયેલા હશે, ક્લિયર। આ તંતુને કહીશું આપણે, એક તંતુને કહીશું આપણે કવક તંતુ। એમ લખ્યું છે શું આવશે કે તે લાંબી, પાતળી, સૂતરના દાંતના જેવી હોય છે, જેને આપણે શું કહીશું કવક તંતુ તરીકે ઓળખીશું। ઘણા બધા કવક તંતુઓ ભેગા મળીને જાળામય રચના બનાવશે, બરાબર છે। આ પ્રમાણે જાળામય રચના બનાવે છે, જેને આપણે કહીશું કવક જાળ। તમને શબ્દ પૂછાય કવક સૂત્ર એટલે શું અને કવક જાળ એટલે શું, શબ્દ સમજાવો। કવક સૂત્ર અથવા તો કવક તંતુ અને કવક જાળ, તો કે એક જે છે જે ફૂગની જે રચના છે, એક રચના જે છે લાંબી, પાતળી, સૂતરના દાંતના જેવી રચના છે, જેને આપણે કવક તંતુ અથવા તો કવક સૂત્ર તરીકે ઓળખીએ છીએ। ઘણા બધા કવક સૂત્રો ભેગા મળીને કવક જાળની રચના કરે છે, ક્લિયર। નેક્સ્ટ જોઈએ તો કેટલીક ફૂગ જે છે, હા અહીંયા તંતુમય છે, આ વાત થઈ તંતુમય। એક અપવાદ પણ છે કે જે ઈસ્ટ ફૂગ જે છે કે જે કેવી છે, એક કોષીય ફૂગ છે। ઈસ્ટ ફૂગ જે છે જે એક કોષીય છે, મોટે ભાગે ફૂગ કેવી હોય તંતુમય રચના ધરાવે છે, પરંતુ આ કેવી છે એક કોષીય રચના ધરાવે છે। હવે શું આવશે કે કેટલીક ફૂગમાં જે કવક સૂત્રો જે છે, એક તંતુની વાત કરવામાં આવે તો કે એક જ સૂત્રની અંદર, સપોઝ આ કોઈ એક સૂત્ર છે, એની અંદર શું છે બહુકોષ કેન્દ્રીય, એટલે કે ઘણા બધા કોષ કેન્દ્રો આવેલા છે, બરાબર છે। આ જે ઘણા બધા કોષ કેન્દ્ર એક જ તંતુમાં ઘણા બધા કોષ કેન્દ્રો આવેલા છે। આ દરેકે દરેક કોષ તંતુઓ જે છે એકમેક સાથે આ પ્રકારે આડા પટ્ટા વડે અથવા પડદા વડે અથવા દિવાલ વડે કેવા હોય છે, છૂટા પડેલા હોય છે, ક્લિયર। મેં લખ્યું છે કે કેટલીક ફૂગમાં કવક સૂત્રો બહુકોષ કેન્દ્રીય, ઘણા બધા કોષ કેન્દ્રો આવેલા છે અને આડી દિવાલ અને પડદાઓની રચના જોવા મળે છે। બીજી વાત કરીએ કે ફૂગની જે કોષ દિવાલ જે છે એ કેવી છે, કાઇટિનની બનેલી છે અને પોલિસેકેરાઇડ। આ કાઇટિન અને પોલિસેકેરાઇડ બંને ભેગા મળીને ફંગસ સેલ્યુલોઝની રચના કરે છે। ટૂંકમાં કોષ દિવાલ જે છે ફંગસ સેલ્યુલોઝની બનેલી છે એવું કહી શકાય। તમને પૂછાય ફૂગની કોષ દિવાલ કેવી બનેલી છે તો કે ફંગસ સેલ્યુલોઝની બનેલી રચના હોય છે કે જેની અંદર કાઇટિન અને પોલિસેકેરાઇડ બંને સંયુક્ત રીતે જોડાઈને ફંગસ સેલ્યુલોઝની રચનાનું નિર્માણ કરે છે। પોષણની વાત કરવામાં આવે તો ફૂગ જે છે વિષમપોષી પ્રકારની હશે, ઓકે। મૃતોપજીવી પોષણ ધરાવે છે, પરોપજીવી પોષણ ધરાવે છે। કેટલીક ફૂગ જે છે એ સહજીવી પોષણ ધરાવે છે। પહેલા વાત કરીએ વિષમપોષી જે ફૂગ છે કે પોતાના પોષણ માટે અન્ય સજીવ પર પોતાનો આધાર રાખતી હશે, એટલે કે અન્ય ઘટકમાંથી તે પોષણ મેળવે છે, એને કહીશું આપણે વિષમપોષી ફૂગ। જે મૃતોપજીવી ફૂગ જે છે એ સડી ગયેલા, તમને આગળ વાત કરીએ
સડી ગયેલા પાંદડા છે, લાકડા છે, કોઈ પ્રાણીનો મૃતદેહ છે, વનસ્પતિના મૃતદેહ છે, એમાંથી પોતાનું પોષણ મેળવશે. પરોપજીવીમાં શું હશે તો કે અન્ય કેટલીક ફૂગ જે છે કે જે રોગકારક છે, જે વનસ્પતિ અને પ્રાણીઓ જે છે એમાં વિવિધ પ્રકારના રોગો ફેલાવે છે. એટલે કે વનસ્પતિ અને પ્રાણીઓ પર પોતાનું પરોપજીવન કાઢે છે, એટલે જે તે ભાગમાંથી વનસ્પતિ અને પ્રાણીના જે તે ભાગમાંથી પોતાના પોષણને મેળવે છે. એટલે સામે જે યજમાન જે છે એને એ નુકસાન પહોંચાડશે. પછી વાત કરીએ સહજીવી. કેટલીક ફૂગ જે છે એ સહજીવી છે, એટલે કે જેની પર તે આધાર રાખે છે. સહજીવન કોને કહેવાય કે જેની પર આધાર રાખે છે બંનેને ફાયદો થશે. ફૂગને પણ ફાયદો થશે, સામા પક્ષે જેની પર તે આધાર રાખે છે એ બંનેનો એ શું કરે છે ફાયદાકારક હોય છે. જોઈ લઈએ સહજીવનમાં કેવું છે તો કે ફૂગનું સહજીવન ક્યારેક લીલ સાથે, ફૂગનું સહજીવન લીલ સાથે, કેટલીક વાર ફૂગનું સહજીવન જે છે વનસ્પતિના મૂળ સાથે. લીલ સાથે વાત કરવામાં આવે તો કે ફૂગ અને લીલ, અહીં વાત કરીએ ફૂગ અને આ લીલ જે છે એ બંને સહજીવન ગાળે તો લાઇકેન કહેવાશે. એને શું કહેવાશે? લાઇકેન. મેં લખ્યું છે અહીંયા, ફૂગ અને લીલના સહજીવનને કહીશું આપણે લાઇકેન. આમાં થાય છે શું ખરેખર? ફૂગ જે છે શું કરશે? લીલ સાથે પોતાના કવક તંતુઓને શું કરશે? ઘેરે ગૂંથવાયેલી હશે. લીલના જે ઘટકો હશે તેની ફરતે આ ફૂગ જે છે એના કવક તંતુઓને પાથરીને ગોઠવાયેલી હશે. થશે શું તો કે લીલ જે છે એ શું કરે છે? એની પાસે હરિતકણ છે, બરાબર છે, એટલે સૂર્યપ્રકાશની હાજરીમાં પોતાનો ખોરાક બનાવશે. જે ખોરાક બનાવે છે તે ફૂગને પૂરો પાડે છે, બરાબર છે. સામા પક્ષે શું થશે કે જે તે લીલ જે છે એ ફૂગ શું કરશે? વાતાવરણમાંથી પાણી અને ક્ષારને શોષી લેશે. વાતાવરણમાંથી પાણી અને ક્ષારને શોષી લાવે છે અને લીલને આપે છે. ઓકે, લીલ એને ખોરાક આપે છે, ફૂગ એને પાણી અને ક્ષાર પૂરો પાડે છે. આમ બંને વચ્ચે સહજીવન જોવા મળે છે. હવે વાત કરીએ કે લીલ જે છે એનું સહજીવન જોઈએ વનસ્પતિના મૂળ સાથે. આમાં શું હોય કે કેટલીક વનસ્પતિના મૂળ એવા છે કે જમીનની અંદર ઊંડે સુધી પથરાયેલા છે, બરાબર છે, ઊંડે સુધી પથરાયેલા છે. આમના મૂળની ફરતે આ ફૂગના તંતુઓ ઘેરીને ગોઠવાયેલા છે, પોતાની કવક જાટને ઘેરીને ગોઠવાયેલા છે. સેમ એ જ રીતે મૂળમાંથી જે પણ ખનિજ દ્રવ્યો શોષાય છે તે ફૂગને મળે છે. સામા પક્ષે ફૂગ શું કરે છે તો કે એને પાણી અને ક્ષારને વધારે પ્રમાણમાં શોષી લેવામાં મદદ કરશે. મૂળ તો પાણીને શોષે જ, પરંતુ ફૂગના ઘટકો જે છે, કવક તંતુઓ છે, તે પણ પાણીને શોષશે અને મૂળને પૂરું પાડશે, જેથી બંને વચ્ચે સહજીવન જોવા મળે છે. પોષણ કયા પ્રકારે હતું? અહીંયા વિષમપોષી જોવા મળશે, મૃતોપજીવી જોવા મળશે, પરોપજીવી જોવા મળે છે, સહજીવી જોવા મળે છે. તમને પૂછાય ફૂગમાં સહજીવન વર્ણવો તો કે ફૂગમાં સહજીવન એક તો લીલ સાથે જોવા મળે છે અને વનસ્પતિના મૂળ સાથે. લીલ સાથે જે સહજીવન છે એને આપણે લાઇકેન તરીકે ઓળખીશું. વનસ્પતિના મૂળ સાથે સહજીવન છે એને આપણે માઇકોરાઇઝા, શું કહીશું? માઇકોરાઇઝા તરીકે ઓળખીશું. પછી બંને તમારે એનું ડિસ્ક્રિપ્શન લખવાનું છે કે લીલમાં શું હશે? લીલના ઘટકો જે છે સૂર્યપ્રકાશની હાજરીમાં શું કરશે? ખોરાક બનાવશે અને ફૂગને પૂરો પડે છે. સામા પક્ષે ફૂગ શું કરશે? વાતાવરણમાંથી પાણી અને ક્ષારને શોષી લાવે છે અને લીલના ઘટકોને પૂરો પડે છે. આ બાદ વાત કરીએ વનસ્પતિના જે મૂળ જે છે એ શું કરે છે તો કે જે ખોરાકના દ્રવ્યો જે છે એ ફૂગને પૂરા પાડે છે. ફૂગ સામા પક્ષે વધારાનું પાણી અને ક્ષારને શોષીને મૂળને આપે છે. ખ્યાલ આવી ગયો? હવે વાત કરીએ ખોરાક સંગ્રહ. જે પણ ખોરાક સંગ્રહ પામે છે સ્વાભાવિક છે કે વિષમપોષી છે અને જે પણ ખોરાક જે તેમાંથી મેળવે છે એ શું કરશે? કયા સ્વરૂપે સંગ્રહ પામે છે? ગ્લાયકોજન સ્વરૂપે. ફૂગના દેહમાં ગ્લાયકોજન સ્વરૂપે તે સંગ્રહ પામે છે. ક્યારેક ક્યારેક મેઘબિંદુ સ્વરૂપે એટલે ચરબીના ઘટક સ્વરૂપે પણ શું પામે છે? ખોરાક સંગ્રહ પામે. તમને પૂછાય ફૂગમાં ખોરાકનો સંગ્રહ તો કે ગ્લાયકોજન સ્વરૂપે અને મેઘબિંદુ સ્વરૂપે એનો સંગ્રહ થાય છે. હવે નેક્સ્ટ વાત કરીએ પ્રજનનની વાત કરવામાં આવે. ફૂગમાં જે પ્રજનન જે છે અતિ મહત્વનું છે. પ્રશ્ન પૂછાય કે ફૂગમાં પ્રજનનને સરખી રીતે ટૂંકનોંધ આપો. એટલે વ્યવસ્થિત તમારે લખવું હોય તો લખી શકાય કે ફૂગમાં 3 પ્રકારે પ્રજનન જોવા મળશે. એક તો આવશે વાનસ્પતિક પ્રજનન, અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનન. વાનસ્પતિક પ્રજનનની વાત કરીએ, કોઈ પણ વનસ્પતિ હોય અથવા ફૂગની વાત કરીએ કે વાનસ્પતિક પ્રજનન કોને કહેવાય તો એમાં એ વ્યાખ્યા લખી શકાય કે લિંગી અંગો સિવાય અથવા તો જે તે
સજીવના શું કહી શકાય, લિંગી ભાગ સિવાયના અન્ય ભાગમાંથી નવા સજીવ દેહનું નિર્માણ થતું હોય તો તેવા પ્રજનનને વાનસ્પતિક પ્રજનન કહે છે. ક્લિયર? અહીંયા શું છે, વાનસ્પતિકમાં શું હશે તો કે કોઈ પણ પ્રકારના લિંગી અંગો કે લિંગી ભાગ ભજવતું નથી, પરંતુ શું કરે છે, એના અન્ય ઘટકો જે છે એ શું કરશે, નવા સજીવના નિર્માણમાં ભાગ લે છે. એમાં છે અવખંડન. બરાબર? અવખંડનમાં શું હશે, જે તે દેહ જે હશે એ શું પામે છે, ટુકડાઓમાં વિભાજિત થાય છે. આ દરેકે દરેક ટુકડો છે એ નવા સજીવ દેહનું નિર્માણ કરે છે, અને કહીશું આપણે અવખંડન. પછી છે ભાજન, તો કે એકમાંથી બે સજીવનું નિર્માણ થવું. કલિકા સર્જન, આગળ શીખી ગયા આપણે જે કલિકાઓ જે છે એમાંથી નાની નાની કલિકાઓ સર્જન થશે. ધીમે ધીમે આ કલિકાઓ મોટી બનશે, ખરી પડે છે અને નવા દેહનું નિર્માણ કરે છે. ઓકે, એટલે વાનસ્પતિક પ્રજનનમાં આવશે અવખંડન, ભાજન અને કલિકા સર્જન દ્વારા તે વાનસ્પતિક પ્રજનન દર્શાવે છે. હવે વાત કરીએ અલિંગી પ્રજનનની. વાત કરવામાં આવે તો કણી બીજાણુ અને ચલ બીજાણુઓ, આ બંને બીજાણુઓના નિર્માણ દ્વારા તે અલિંગી પ્રજનન દર્શાવે છે. એકચ્યુઅલી હોય છે શું તો કે આ પ્રકારનું જે પ્રજનન જે હોય છે, આ જે બીજાણુઓ જે બને છે, તો કોઈ પણ ધારો કે આ ફૂગનો કોઈ દેહ છે, કોઈ ફૂગનો કોઈ દેહ છે, એની પર પહેલા ફડકાઈ જેવી આવી રચના સર્જાય છે, જે કપ શેપની બી હોઈ શકે, અથવા તો આ શેપની પણ હોઈ શકે છે. ઓકે, આ ફડકાઈ જે સર્જાય છે એમાંથી બીજાણુઓનું નિર્માણ થાય છે. ઓકે, આ બીજાણુઓ જે છે, કેટલાક બીજાણુઓ ચલિત હોય છે એટલે કશા ધરાવે છે, એને કહીશું આપણે ચલ બીજાણુ. મોટે ભાગે ચલ બીજાણુ જે છે એ નર બીજાણુ હોય છે, એટલે કે પૂજન્ય હોય છે. ખ્યાલ આવ્યો? જ્યારે કણી બીજાણુની વાત કરવામાં આવે તો કે જેની પાસે કશા હોતી નથી, એટલે આ કેવા હશે, અચલિત. ખ્યાલ આવ્યો? એટલે જે આ બીજાણુઓ જે છે હવાના માધ્યમ દ્વારા અથવા તો પાણીના માધ્યમ દ્વારા વિકિરણ પામે છે અને શું કરે છે, બીજા બીજાણુ સાથે જોડાણ સાધે છે. એટલે એને શું કહેવાશે, અલિંગી પ્રજનનમાં બીજાણુના નિર્માણ દ્વારા શું કરે છે, નવા સજીવ દેહનું નિર્માણ થાય છે. ક્લિયર? લિંગી પ્રજનનની વાત કરવામાં આવે તો એમાં શું હશે, અંડ બીજાણુ અથવા તો પ્રકણી બીજાણુ અથવા તો ધાની બીજાણુનું સર્જન થાય છે. આ તમામ બીજાણુ જે છે ફડકાઈ નામની રચનામાં નિર્માણ પામે છે. જે તે વનસ્પતિમાં પુષ્પ જે હોય છે, પુષ્પની અંદર પુંકેસર અને સ્ત્રીકેસર આવેલા છે. પુંકેસર પૂજનનું નિર્માણ કરે છે, સ્ત્રીકેસર માદાજનનું નિર્માણ કરે છે. એ જ પ્રમાણે ફૂગની અંદર ફડકાઈ નામની રચનાનું નિર્માણ થાય છે અમુક સંજોગોમાં, જેમાંથી નવા એટલે કે અંડ બીજાણુ, જો જે તે ફૂગ માદા તરીકે વર્તી હોય તો અંડ બીજાણુ, પ્રકણી બીજાણુ અથવા તો ધાની બીજાણુનું નિર્માણ કરે છે. આ બીજાણુઓ એકમેક સાથે જોડાય છે અને નવી સંતતિનું સર્જવામાં મદદ કરે છે. ટૂંકમાં અહીંયા પ્રજનન 3 પ્રકારે જોઈ શકાય છે: વનસ્પતિક, અવખંડન, ભાજન અને કલિકા સર્જન. અલિંગીની વાત કરવામાં આવે તો કણી બીજાણુ અને ચલ બીજાણુ દ્વારા. લિંગી પ્રજનનની વાત કરવામાં આવે તો કે અંડ બીજાણુ અથવા પ્રકણી બીજાણુ અથવા ધાની બીજાણુ દ્વારા શું કરે છે, આ તમામ રચના જે છે ફડકાઈની અંદર નિર્માણ પામે છે અને એના દ્વારા બીજાણુ સર્જનની ક્રિયા થાય છે. આના વિશે આપણે આગળ વિગતવાર અભ્યાસ કરીશું નેક્સ્ટ ચેપ્ટરમાં. ખ્યાલ આવ્યો? હવે જોઈએ કે જે લિંગી પ્રજનન જે છે એ અમુક તબક્કાઓમાં જોવા મળશે. ફૂગની અંદર લિંગી પ્રજનનની પ્રક્રિયા એ અમુક તબક્કામાં જોવા મળે છે. મુખ્ય 3 તબક્કાઓ હોય છે. તબક્કો નંબર 1, જીવરસનું સંયુગ્મન. મેં તમને કીધું કે બે ચલિત અથવા અચલિત જન્યુઓ કયા હોઈ શકે, અંડ બીજાણુ હોઈ શકે કે જે અચલિત છે, પ્રકણી બીજાણુ જે છે તે ચલિત છે. એ શું છે, વચ્ચે જીવરસનું જોડાણ થાય છે. મોટે ભાગે જે ચલિત બીજાણુ જે છે એ અચલિત પાસે પહોંચે છે, એકમેક જોડાય છે. બરાબર? સમજો કે આ છે અંડ બીજાણુ, સમજો. ઓકે, અને આ છે પ્રકણી બીજાણુ. આ બંને રચના અંડ બીજાણુ અને પ્રકણી બીજાણુ જે છે ફડકાઈ નામની રચનામાં નિર્માણ પામ્યા છે.
હવે જે અચલિત બીજાણુ છે મોટે ભાગે પ્રકણિક બીજાણુ જે છે વિકિરણ પામે છે અને અંડ બીજાણુના સંપર્કમાં આવે છે. બંને સંપર્કમાં આવે છે ત્યારે એકમેક સાથે તેઓ જોડાય છે. પહેલા તો તેમના કોષરસ જીવરસ જે છે એ જોડાશે. અહીંયા બંને પાસે જે જીવરસ જે છે એ આ પ્રમાણે જીવરસ એટલે કોષ દિવાલ તૂટે છે અને બે એકમેકના સંપર્કમાં આવે છે. જીવરસ શું થશે? અહીંયા સંયુગ્મન થશે. બરાબર છે. આને કહીશું આપણે કે એક જ કોષની અંદર દ્વિકોષ કેન્દ્રીય અવસ્થા. કોષ એક જ છે જેની અંદર બે કોષોની રચના જોવા મળે છે એને કહેવાય દ્વિકોષ કોષ કેન્દ્રીય રચના. તમને પૂછાય દ્વિકોષ કેન્દ્રીય અવસ્થા કોને કહેવાશે? તો લખી શકાય કે જ્યારે બે ચલિત કે અચલિત જન્યુઓ જે છે એકમેક સાથે જીવરસથી જોડાય છે તે દરમિયાન બંનેના કોષ કેન્દ્રો એક જ કોષની અંદર જોવા મળશે જેને આપણે કહીશું દ્વિકોષ કેન્દ્રીય અવસ્થા. નેક્સ્ટ વાત કરીશું કે આ જન્યુઓ જે છે બીજું આવશે અહીંયા કોષ કેન્દ્રનું સંયુગ્મન. પહેલા જીવરસ સંયુગ્મન થશે ત્યારબાદ બંનેના કોષ કેન્દ્રો એકમેક સાથે જોડાશે. ખ્યાલ આવ્યો? અહીંયા શું છે? બે કોષ કેન્દ્રનું જોડાણ થાય છે. અહીંયા બે કોષ કેન્દ્રો જોડાય છે અને દ્વિકીય રચના બનાવશે. હમણાં બંને બીજાણુઓ એકકીય છે. જ્યારે બંનેના કોષ કેન્દ્રો જોડાશે ત્યારબાદ તેઓ દ્વિકીય રચના બનાવશે. લાસ્ટ તબક્કો જે છે એનો અર્ધીકરણનો છે. અર્ધીકરણમાં શું થશે કે જે દ્વિકીય રચના બની છે જેને આપણે યુગ્મન જ કહીશું અથવા તો ફલિતાંડ તરીકે કહીશું. આ ફલિતાંડ જે છે અર્ધીકરણની પ્રક્રિયામાં ભાગ લેશે અને એકકીય બીજાણુઓનું નિર્માણ કરે છે. અહીંયા દ્વિકીય રચના છે, અર્ધીકરણમાં ભાગ લે છે અને એકકીય બીજાણુઓનું નિર્માણ કરે છે. ટૂંકમાં ફૂગમાં જે પ્રજનનની ક્રિયા છે અતિ મહત્વની છે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. તમને વધારે ધ્યાન રાખીને ભણવું પડશે. ફરી એકવાર જોઈ લઈશું. 3 પ્રકારે પ્રજનન થાય છે. લિંગી પ્રજનન જે છે એના તબક્કાઓ છે. પહેલા કોષરસનું સંયુગ્મન થશે, ત્યારબાદ કોષ કેન્દ્રનું, ત્યારબાદ જે ફલિતાંડ બનશે એનું અર્ધીકરણની ક્રિયા થશે અને એકકીય થશે બીજાણુઓનું નિર્માણ થશે. આ જે છે મેં ચાર્ટ ભરાઈને સમજાવ્યું છે. એક પૂછાય દ્વિકોષ કેન્દ્રીકરણ અલગથી પ્રશ્ન પૂછાય તો શું આવશે? લિંગી પ્રજનનને કારણે બે એકકીય કવક સૂત્રો જોડાય છે. આ કવક સૂત્રો કેવા છે? એકકીય છે, જોડાશે. મેં વાત કરી એ પ્રમાણે પછી શું આવશે? બંનેના જીવરસનું સંયુગ્મન થશે, બંનેના કોષ કેન્દ્ર જોડાશે એટલે કે કોષ કેન્દ્રનું સંયુગ્મન થશે. જે ફલિતાંડ બનશે એ અર્ધીકરણની ક્રિયામાં ભાગ લેશે અને એકકીય બીજાણુઓનું નિર્માણ કરે છે. હવે કેટલાક ઉદાહરણ જોઈએ ફૂગના કે એક તો આવશે બ્રેડ પર સફેદ તાતના. તમારી બ્રેડ છે અથવા રોટલી છે કે લાંબા સમયથી અમુક દિવસથી પડી રહે તો એની પર વ્હાઇટ અથવા બ્લેક રંગની ફૂગ જોવા મળે છે. ખ્યાલ આવ્યો? પછી આવશે નારંગીનો સડો. ક્યારેક નારંગી ઉપર વ્હાઇટ કલરના પેચીસ જોવા મળે છે. શેનું કારણ હોય છે? એક પ્રકારની ફૂગ છે. પછી કેટલીક ફૂગ એવી છે કે જે ખાવા લાયક છે. વાત કરીએ મશરૂમ અને બિલાડીનો ટોપ કે જે ખાદ્ય ફૂગ તરીકે પણ ઓળખી શકાય છે. પછી આવશે રાઈના પર્ણ પર જે સફેદ ટપકા જોવા મળે છે એ કોને કારણે હોય છે? ફૂગને કારણે. ઘઉં જે છે ઘઉંના પર્ણ ઉપર જે લાલ ટપકા જોવા મળે છે એને કહેવાશે ગેરુ રોગ. કહેવાશે ગેરુ રોગ અને ફૂગનું નામ છે પક્સિનિયા. પૂછાય ઘઉંમાં ગેરુ રોગ માટે જાદર ફૂગ કઈ? તો કે પક્સિનિયા. આ તમારા માટે મોસ્ટ આઈએમપી છે. પૂછાય અમારી ઘણા બધા એમસીક્યુ આવી શકે છે. ઘઉંનામાં ગેરુ રોગ જે થાય છે એની માટે જવાબદાર રોગ છે ગેરુ, જવાબદાર ફૂગ છે પક્સિનિયા. એ જ પ્રમાણે શું આવશે? બેકર્સ ઈસ્ટ એટલે કે જે બેકરી આઇટમ જે છે પાઉં છે, બ્રેડ છે અથવા તો વાઇન છે, દારૂ છે વગેરેની બનાવટમાં જે ફૂગ વપરાય છે એને બેકર્સ ઈસ્ટ ફૂગનો ઉપયોગ થાય છે જે એકકોષીય છે. ક્લિયર? પછી પેનિસિલિયમ નામની જે ફૂગ છે એ પ્રતિજૈવિક દ્રવ્ય એટલે કે રસીની બનાવટમાં એનો ઉપયોગ થાય. વિવિધ વર્ગો વિશે જોઈ લઈએ કે ફૂગ વિશે માહિતી આપણે મેળવી ચૂક્યા છે કે નિવાસન કયા પ્રકારે છે, કયા પ્રકારે પ્રજનન કરે છે, કયા પ્રકારની દેહ રચના છે. હવે એના ફૂગના વિવિધ વર્ગો પડે છે. શેના આધારે પડે છે? તો કહી શકાય કે કવકજાળની બાહ્યકાર રચના. એ કવકજાળ બનાવે છે કયા રીતે રચના બને છે? શાખિત છે અથવા તો અશાખિત છે, પડદાયુક્ત છે અથવા પડદાવિહીન છે એને આધારે, અથવા તો બીજાણુ નિર્માણના પ્રકારે કયા પ્રકારના બીજાણુઓનું નિર્માણ કરે છે તેને આધારે
ફડકાઈના નિર્માણને પ્રકારે કયા પ્રકારનું ફડકાઈનું નિર્માણ કરે છે, પ્યાલાકાર છે કે લોટાકાર છે કે કપ આકાર છે, એને આધારે એના વિવિધ પ્રકારો ફૂગના અલગ અલગ વર્ગોમાં એને વિભાજિત કરી શકાય છે. પહેલો વર્ગ જોઈ લઈએ આપણે. એના અલગ અલગ વર્ગો જે છે ફાઇકોમાઇસેટિસ, બીજો આવશે બેસિડોમાઇસેટિસ, એસ્કોમાઇસેટિસ અને ચોથું આવશે ડ્યુટેરોમાઇસેટિસ. આ માઇસેટિસ એટલે માઇકોલોજી છે, ફૂગ છે એટલે માઇસેટિસ પાછળ બધામાં કોમન રહેશે. ઓકે, માઇકોલોજીના અભ્યાસ શું કહેવાશે? માઇકોલોજી કહીએ છીએ. ના અલગ અલગ વર્ગો છે, એની પાછળ એટિસ પ્રત્યય લાગે છે એટલે આપણે લખી શકાશે અહીંયા આગળ ફાઇકોમાઇસેટિસ, એસ્કોમાઇસેટિસ, બેસિડોમાઇસેટિસ, ડ્યુટેરોમાઇસેટિસ. પહેલું જોઈ લઈએ આગળ ફાઇકોમાઇસેટિસ. તો કે અહીંયા જે સભ્યો છે ફાઇકોમાઇસેટિસના જે પણ સભ્યો છે તમામ જલજ પ્રકારમાં છે, એટલે પાણીની આસપાસ જોવા મળશે, ભેજવાળી જગ્યાએ જોવા મળશે અને કેટલાક અવિકલ્પી પરોપજીવી છે, એટલે કે અન્ય પર તે પરોપજીવન ગાળતા હોવા જોઈએ. ક્લિયર? નેક્સ્ટ વાત કરીએ દેહ રચનાની વાત કરવામાં આવે તો કવકજાળ જે છે મને કીધું કે કવકજાળ એ પડદાવિહીન, કે તેમાં વચ્ચે પડદા જોવા મળતા નથી, પરંતુ બહુકોષ કેન્દ્રીય, એટલે કે એક જ જગ્યાએ ઘણા બધા કોષ કેન્દ્રો આવેલા હશે. આ દરેક કોષ કેન્દ્રો પડદા વડે અલગ થયેલા હોતા નથી, એટલે કે કવકજાળ પડદાવિહીન અને બહુકોષ કેન્દ્રીય રચના ધરાવે છે. તમારે જે પણ પ્રકાર હશે એમાં આ કવકજાળની માહિતી આપી છે, કેટલામાં પડદાવિહીન હશે, કેટલામાં પડદાયુક્ત હશે, કેટલામાં બહુકોષ કેન્દ્રીય અથવા બહુકોષ કેન્દ્રીય નહીં પણ હોઈ શકે. તમારે દરેકમાં અલગ અલગ યાદ રાખવાનું છે. ફાઇકોમાઇસેટિસમાં જો વાત કરીએ તો કવકજાળ જે છે એ પડદાવિહીન છે અને બહુકોષ કેન્દ્રીય રચના ધરાવે છે. બીજી વાત કરીએ તો પ્રજનનની વાત કરવામાં આવે તેમાં બે પ્રકારના પ્રજનન જોવા મળશે, અલિંગી અને લિંગી. અલિંગી પ્રજનન જે છે એ ચલ અને અચલિત બીજાણુઓ દ્વારા જોવા મળશે. લિંગીની વાત કરવામાં આવે તો બીજાણુઓ જે છે જે તે ફડકાઈમાં આવેલી, સમજો કોઈ પણ બીજાણુ હોય, બરાબર છે. અહીંયા આપણે રચના જોઈ લઈશું કે અહીંયા આગળ બહુ કામ આવશે. કોઈ પણ સપોઝ આ ફૂગનો કોઈ દેહ છે, જ્યારે પ્રજનન કાળ આવશે તે દરમિયાન અહીંયા આગળ બે પ્રકારની, એક તો પ્યાલાકાર હોઈ શકે અથવા તો કપ આકાર અથવા તો આ પ્રમાણે પ્યાલાકાર રચના ઉત્પન્ન થાય છે. આને કહીશું ફડકાઈ. જે રીતે પુષ્પમાં પુષ્પ જે છે એ જ પ્રમાણે ફડકાઈ કહેવાશે. આ ફડકાઈની અંદર ધાનીઓ આવેલી છે, બરાબર છે. અહીંયા શું છે? ધાની આવેલી છે. આ ધાનીની અંદર ફડકાઈ કહેવાશે, લખી શકાય ફડકાઈ છે. એની અંદર ધાની આવેલી છે. કઈ ધાની આવેલી છે? બીજાણુ ધાની, બરાબર. બીજાણુ ધાનીમાં શું બને છે? બીજાણુઓનું નિર્માણ થાય છે. ખ્યાલ આવ્યો? વનસ્પતિઓ સરખામણી કરીએ, પુષ્પ જો કરીએ તો કે પુકેશર, આ બીજાણુ એટલે સમજો કે પુકેશર આપણા, અથવા તો સ્ત્રીકેશર, અથવા તો શું કહેવાશે આને આપણે પરાગરજ, સોરી બીજાણુ એટલે આપણે કહીશું અહીંયા પરાગરજ, અથવા તો શું કહીશું આપણે બીજું એને સ્ત્રીકેશરમાં શું કહીશું? અંડક. ઓકે, શેમાં આવેલા છે પરાગરજ? શેમાં આવેલી છે? પુકેશરમાં. ઓકે, અને અંડક શેમાં આવેલા છે? સ્ત્રીકેશરમાં. આ બંને ક્યાં આવેલા છે? પુષ્પની અંદર. ખ્યાલ આવ્યો? આ થઈ એની ફડકાઈ રચના છે, જે તે સુકાઈ ઉપર આ પ્રમાણે નિર્માણ પામે છે. ક્યારેક પ્યાલા શેપની હશે કે જેને ફડકાઈ તરીકે ઓળખીશું, જેની અંદર બીજાણુ ધાની આવેલી છે. આ બીજાણુ ધાની એ બીજાણુઓનું નિર્માણ કરે છે. અહીંયા જોઈએ લિંગી પ્રજનન જે છે, બીજાણુઓ અંતર્જાત ઉત્પન્ન થાય છે, એટલે કે આ ફડકાઈની અંદરની બાજુથી ઉત્પન્ન થાય છે અને ત્યાં જ અંદરની સાઈડ જ એનું શું થશે? અન્ય બીજાણુ સાથે ફલન અથવા તો જોડાશે. એટલે બીજાણુ બે પ્રકારના હોઈ શકે, એક તો અંતર્જાત અને બહિર્જાત. અંતર્જાતમાં શું હોય કે જે પણ જન્યુઓ જોડાય છે એ જે તે ફડકાઈની અંદર જોડાશે. બહિર્જાતમાં શું હશે? જે તે જન્યુઓ જોડાશે એ દેહની ફડકાઈની બહાર આવીને મુક્ત થશે અને કોઈ અન્ય સ્થાને બંનેનું જોડાણ થશે. ક્લિયર? અહીંયા શું છે કે જન્યુઓ જે છે બીજાણુઓમાં અંતર્જાત બીજાણુ ઉત્પન્ન થાય છે. બીજાણુઓ જોડાણ દ્વારા શું બનાવશે? યુગ્મ બીજાણુઓ, બરાબર છે. એકીય રચના દ્વિકીય રચના બનાવશે એટલે યુગ્મ બીજાણુઓ બનાવે છે.
આ બીજાણુઓ જે છે અલગ અલગ પ્રકારના, કેટલાક કિસ્સામાં આ બીજાણુઓ સમબીજાણુ પણ હોઈ શકે, એટલે કે બંને બીજાણુઓનું બાહ્યાકાર રીતે સમાન હોઈ શકે, બંનેનો દેખાવ બાહ્યાકાર રીતે સમાન હોઈ શકે, એટલે સમબીજાણુ કહેવાશે. જ્યારે અસમ હોય તેને કહેવાશે અસમબીજાણુ. ધારો કે બે સરખા હોય અને બંનેનું જોડાણ થાય, યુગ્મ બીજાણુ બને છે, તેને સમબીજાણુ કહેવાશે. કેટલાક કિસ્સામાં એક બીજાણુ આ પ્રકારે છે, એક બીજાણુ આ પ્રમાણે છે, તો શું આવશે ને અસમ બીજાણુ તરીકે ઓળખવામાં આવે છે. પછી આગળ જોઈશું આપણે ઉદાહરણ જોઈ લઈશું. ઉદાહરણમાં શું આવશે? રાઇઝોપસ કે જેને આપણે બ્રેડ મોલ તરીકે ઓળખીશું. પછી મ્યુકર, આલ્બુગો કે જે રાઈના પાન પર જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો અહીંયા ધ્યાન આપો, અહીંયા જે પણ ઉદાહરણ છે દરેકના અન્ય નામ પણ છે, જેમ કે રાઇઝોપસ છે જેને બ્રેડ મોલ તરીકે પણ ઓળખીએ છીએ, અને આલ્બુગો જે છે કે જે રાઈના પાન પર જે જવાબદાર છે એને પણ કહીએ છીએ. તો તમને પૂછાય કે ભાઈ આલ્બુગો શું દર્શાવે છે, તો કે રાઈના પાન પર જોવા મળતી ફૂગ છે. પછી એવું કહેવામાં આવે બ્રેડ મોલ્ડ એટલે બીજું નામ શું કહી શકાય? રાઇઝોપસ. એટલે અહીંયા ઉદાહરણમાં વધારે ધ્યાન આપજો, ફૂગની અંદર ઉદાહરણમાં વધારે ધ્યાન આપજો. ફરી એકવાર જોઈ લઈશું કે ભાઈ ફાઇકોમાથિડિસ જે છે તમામ સભ્યો જે છે જલદ છે, બે જોડે જગ્યાએ જોવા મળશે, અલ્પ વિકલ્પી પરોપજીવીઓ છે. બીજું દેહ રચનાની વાત કરવામાં આવે તો કવકજાળ જે છે એમની પડદાવિહીન છે અને બહુકોષ કેન્દ્ર રચના ધરાવે છે. પ્રજનનની વાત કરવામાં આવે તો અલિંગી પ્રજનન જે છે ચલ અને અચલિત બીજાણુ દ્વારા જોવામાં આવે છે. લિંગીની વાત કરવામાં આવે તો બીજાણુઓ જે છે અંતર્જાત ઉત્પન્ન થાય છે, એટલે કે ફડકાઈની અંદરથી ઉત્પન્ન થાય છે. ઓકે, અને બીજાણુ જે જોડાય છે એ પણ ફડકાઈની અંદર જોડાશે અને યુગ્મ બીજાણુઓ બનાવે છે. આ બીજાણુઓ બે પ્રકારના હોઈ શકે, કાં તો બંને બીજાણુ સમાન પ્રકારના બી હોઈ શકે, એને આપણે કહીશું સમબીજાણુ, અથવા બંને બીજાણુઓ અલગ અલગ પ્રકારના પણ હોઈ શકે, જેને આપણે અસમ બીજાણુ તરીકે પણ ઓળખી શકીશું. ઉદાહરણમાં જોઈશું રાઇઝોપસ જેને બ્રેડ મોલ્ડ તરીકે ઓળખીએ છીએ, મ્યુકર અને આલ્બુગો. આલ્બુગો જે છે એ રાઈના પાન પર જોવા મળે છે. નવી વાત કરીએ હવે બેસિડોમાઇસેટિસ. આ એક વર્ગ છે ફાઇકોમાથિડિસ છે, બીજો વર્ગ છે બેસિડોમાઇસેટિસ. લક્ષણની વાત કરવામાં આવે તો સામાન્ય મશરૂમ, તમામ પ્રકારની મશરૂમ અને પફબોલ્સ નામની જે ફૂગ છે, પફબોલ જે ફૂલેલી ફૂગો જે હોય છે એ તમામ સભ્યોએ બેસિડોમાઇસેટિસમાં આવશે. ફરી પૂછાય બેસિડોમાઇસેટિસમાં કયા પ્રકારના સભ્યો આવશે? મશરૂમ અને પફબોલ્સ. જે મશરૂમ જે છે એને બ્રેકેટ ફંજાઈ તરીકે પણ ઓળખી શકાય, મશરૂમને બ્રેકેટ ફંજાઈ તરીકે પણ ઓળખી શકાય છે. નેક્સ્ટ જોઈ લઈએ નિવાસ સ્થાનની, તો કે જમીન પર જોવા મળશે. આ કેવી હતી? જલદ હતી. આ જમીન પર જોવા મળશે. લાકડાના ગોળવા એટલે લોગ જે કટિંગ કરેલા લાકડા જે ગોળ આકારે ગોઠવેલા હોય છે ને, લાકડાના ગોળવા કહેવાશે. લાકડાના થડ ઉપર જોવા મળશે. પછી પાંદડા પર જોવા મળશે. અન્ય વનસ્પતિ પર પરોપજીવન ગુજારતી જોવા મળે છે. જમીન પર, લાકડાના ગોળવા પર, લાકડાના થડ ઉપર, લાકડાના પાંદડા ઉપર અને અન્ય વનસ્પતિ પર પોતાનું પરોપજીવન ગાળે છે. કોણ? બેસિડોમાઇસેટિસ. હમણાં ચોમાસું છે, તમે જોયું તમારી આસપાસ જે પણ ઝાડ હશે એ થડ ઉપર મોટા પ્રમાણમાં મશરૂમ ઉગી નીકળે છે. ઘરે હોય તો એનો અભ્યાસ કરજો ને અવલોકન કરજો કે ભાઈ મશરૂમ જે છે બેસિડોમાઇસેટિસમાં આવશે. નેક્સ્ટ જોઈશું કવકજાળ જે છે એ કેવી છે? શાખિત છે. અહીંયા કવકજાળ કેવી હતી? પડદાવિહીન છે. અહીંયા કવકજાળ પડદાયુક્ત છે. તમારે ચારે પ્રકારમાં અલગ અલગ પ્રકારની માહિતી આવશે. દરેકની તમારે વિગતવાર માહિતી ધ્યાનમાં લેવાની છે. બધામાં શું તફાવત છે એનો તમારે અભ્યાસ કરવાનો છે. પ્રજનનની વાત કરવામાં આવે તો કે અલિંગી પ્રજનન, બે પ્રકારે પ્રજનન જોવા મળશે, અલિંગી અને લિંગી. અલિંગીની વાત કરવામાં આવે તો કે અવખંડન મારફતે ટુકડા થશે. દરેકે દરેક ટુકડો નવા સજીવનું નિર્માણ કરે છે. લિંગીની વાત કરવામાં આવે તો લિંગી અંગો ગેરહાજર છે. લિંગી અંગો ગેરહાજર છે, પરંતુ અમુક વિભેદિત જે કોષો છે એ દહી કોષો બી હોઈ શકે, ક્યારેક ક્યારેક વનસ્પતિ કોષો પણ હોઈ શકે. તેઓ શું કરે છે? બે વિભેદિત કોષો છે, બંને વનસ્પતિ કોષો હશે અથવા દહી કોષો હશે, જેઓ જોડાશે અને શું બનાવશે? દહી કોષો જોડાઈને સંયુગ્મનની પ્રક્રિયા કરે છે અને જેને કહીશું આપણે દ્વિકોષ કેન્દ્રીકરણ. આગળ વિચારો કે બે કોષો ભેગા થયા, જસ્ટ જીવરસનું સંયુગ્મન થયું છે, કોષ કેન્દ્રો જોડાયા નથી. ત્યારબાદ આ સંયુગ્મન પામ્યા બાદ
જે જોડાય છે અને પ્રકણી બીજાણુઓનું નિર્માણ કરે છે, જોડાઈને પ્રકણી બીજાણુઓનું નિર્માણ કરે છે. આ પ્રકણી બીજાણુ જે છે અર્ધીકરણની પ્રક્રિયામાં ભાગ લે છે, કોષ કેન્દ્રનું સંયુગ્મન થાય છે અને 4 પ્રકણી બીજાણુ બનાવે છે. આગળ શીખી ગયા કે પ્રકણી બીજાણુ, અંડ બીજાણુ અથવા તો બીજાણુધાની, આ બધી રચનાઓ જે જોઈ છે એમાં બીજા પ્રકાર છે. પ્રકણી બીજાણુઓ જે છે એ શું કરે છે, 4 નિર્માણ પામે છે અને બહિર્જાત એટલે કે ફડકાઈની બહાર નિર્માણ પામે છે. ક્લિયર? આ પ્રકણી બીજાણુ શેમાં નિર્માણ પામે હતા? પ્રકણી બીજાણુ ધાનીમાં. શીખી ગયા ને? ધાનીની અંદર બીજાણુ નિર્માણ પામે. ધાની ક્યાં હોય? તો કે ફડકાઈમાં. એટલે કે પ્રકણી ધાની ફડકાઈઓમાં પ્રકણી ધાનીઓ આવેલી છે કે જે પ્રકણી બીજાણુઓનું નિર્માણ કરે છે. ક્લિયર? સમજી લો. ઉદાહરણમાં છે એગેરિસ કે જેને કહીશું આપણે મશરૂમ, જેને આપણે કહીશું મશરૂમ. પ્યુસ્ટિલાગો જે છે જે અંગારીઓ રોગ જે છે એની માટે જવાબદાર છે. પક્સિનિયા જે છે એ ગેરુ રંગ માટે, જે ઘઉંના પર્ણ પર લાલ ડાઘા જોવા મળે છે એની માટે આ જવાબદાર છે. ફરીથી જોઈ લઈશું. જમીન પર જોવા મળે છે, લાકડા પર જોવા મળે છે, પાંદડા પર જોવા મળે છે, પરોપજીવન ગાળે છે. ગેરુ અને અંગારીઓ જે છે એના મોસ્ટ ઉદાહરણ છે. ગેરુ માટે શું આવશે? પક્સિનિયા, અને અંગારિયા માટે યુશિલાગા, અને બીજું આવશે મશરૂમ. આ બંને જે પ્રકાર જે છે એકચ્યુઅલી એ પફ બોલ્સ પ્રકારના છે. પફ બોલ્સ પ્રકારની છે. મશરૂમ જે હોય એ હંમેશા આ પ્રમાણે છત્રીયાકાર રચના ધરાવે છે. છત્રીયાકાર રચના ધરાવે છે. પ્રજનનમાં શું આવશે? અલિંગી પ્રજનનમાં અવખંડન દ્વારા. લિંગી પ્રજનનની અંદર લિંગી અંગો ગેરહાજર છે, પરંતુ અવિભેદિત વનસ્પતિ કોષો જે છે સંયુગ્મન દ્વારા જોડાશે અને પ્રકણી બીજાણુઓનું નિર્માણ કરે છે, જેનું અર્ધીકરણ અને કોષ કેન્દ્રનું સંયુગ્મન થાય છે અને 4 પ્રકણી બીજાણુઓનું નિર્માણ કરે છે. આ 4 પ્રકણી બીજાણુઓ જે છે પ્રકણી બીજાણુધાનીમાં નિર્માણ પામે છે. અપ્રકણી બીજાણુધાની જે છે પ્રકણી ફડકાઈમાં જોવા મળે છે. એગેરિસ, પ્યુસ્ટિલાગો અને પક્સિના. બીજો વર્ગ જે છે એને આપણે કહીશું એસ્કોમાઇસીટીસ. બરાબર છે? હવે સેમ આગળ જોઈ ગયા પ્રમાણે ફટાફટ લક્ષણ જોઈ લઈશું આપણે. લક્ષણોની વાત કરવામાં આવે તો એને કોથળીમય ફૂગ તરીકે ઓળખવામાં આવે છે. તમને પૂછાય કોથળીમય ફૂગ તરીકે કોણ ઓળખાશે? એસ્કોમાઇસીટીસ. બરાબર છે? આગળ શું હતું? મશરૂમ અને પફબોલ્સ. એ કોણ હતું? તો કે બેસિડોમાઇસેટિસ. ઓકે, તમારે યાદ રાખવાનું છે કે કોથળીમય ફૂગ જે છે એને એસ્કોમાઇસેટિસ તરીકે એના સભ્યો ઓળખવામાં આવે છે. પેનિસિલિયમ અને ઈસ્ટનો સમાવેશ થાય છે. ઈસ્ટ જે છે એક કોષીય ફૂગ છે. આપણે આગળ વાત કરી હતી કે ઈસ્ટ જે છે એક કોષીય છે અને પેનિસિલિયમ જે છે એ એસ્કોમાઇસેટિસમાં આવશે. નેક્સ્ટ જોઈશું પોષણ જે છે મૃતોપજીવી પ્રકારે છે. શીખી રહ્યા છે આગળ. કેટલાક સભ્યો વિઘટકો છે કે જે વિઘટન દ્વારા જે ચક્રીયકરણની પ્રક્રિયા જે છે વાતાવરણમાં જે વાયુઓને મુક્ત કરવાની પ્રક્રિયા છે એમાં અગત્યનો ભાગ ભજવે છે. જે તે મૃત પદાર્થો જે છે એનું વિઘટન કરીને પાછા પોષક દ્રવ્યોને વાતાવરણમાં પુનઃ ચક્રીયકરણની પ્રક્રિયામાં ઘણા મદદરૂપ થાય છે. એટલે મૃતોપજીવી છે, કેટલાક સભ્યો વિઘટકો છે, કેટલાક સભ્યો પરોપજીવીઓ છે એટલે કે બીજા પર આધારિત હશે, કેટલાક છાણભક્ષી છે. આ સભ્યો જે છે એ મોટે ભાગે છાણવાળો જે વિસ્તાર હોય જ્યાં છાણ રાખવામાં આવે છે, જે ઢોરના છાણને સંગરવામાં આવે છે ત્યાંની ઉપર આ પ્રકારની ફૂગ જોવા મળે છે. ઓકે, તે રચનામાં કવકજાળ શાખિત છે અને પડદાયુક્ત છે. તમારે આ જોવાનું છે ક્યાં શાખિત છે, ક્યાં અશાખિત છે, ક્યાં પડદાવિહીન છે. અત્યારે લગી પડદાવિહીન એક જ આવી હતી. પહેલી જે હતી આપણી એમાં શું હતું તો કે એમાં પડદાવિહીન શું હતું? કવકજાળ જોવા મળે છે. પ્રજનનની વાત કરવામાં આવે તો અલિંગી પ્રજનન જોવા મળે છે કે જેમાં કણી બીજાણુધાની દર એક ફડકાઈ છે એને આપણે કણી બીજાણુધાની દર, ધાનીને ધરનાર એટલે કે ફડકાઈ કહેવાશે. એની અંદર કણી બીજાણુધાની આવેલી છે. બરાબર છે? કે જેની અંદર બહિર્ગત કણી બીજાણુઓનું નિર્માણ થાય છે અને જે બીજાણુઓ કેવા છે? અલિંગી બીજાણુઓ. તો અંડ બીજાણુઓ અને પ્રકણી બીજાણુઓ જે છે એ બંને લિંગી બીજાણુ છે અને કણી બીજાણુ જે છે અલિંગી બીજાણુ છે કે જે કણી બીજાણુધાની દર નામની ફડકાઈમાં આવેલી છે કે જે એની અંદર કણી બીજાણુધાની આવેલી છે જેની અંદર કણી બીજાણુઓનું નિર્માણ પામે છે જે બહિર્જાત છે.
મોટે ભાગે અલિંગી બીજાણુઓ જે હોય એ બહિર્જાત જોવા મળશે. ઓકે, અને જે લિંગી બીજાણુ છે, પ્રકર્ણિત બીજાણુ છે, અંડ બીજાણુ જે છે એ અંતર્જાત જોવા મળશે. ક્લિયર? લિંગી પ્રજનનની વાત કરવામાં આવે તો કોથળી જેવી સભ્ય કોથળીમાં છે, કોથળી જેવી ધાની બને છે કે જેની અંદર અંતર્જાત. તમને વાત કરીને કે અલિંગી પ્રજનનમાં હંમેશા બીજાણુઓ બહિર્જાત હશે, લિંગી પ્રજનનની અંદર બીજાણુ હંમેશા અંતર્જાત પ્રકારે નિર્માણ પામે છે. અને લિંગી બીજાણુઓનું નિર્માણ કરે છે. રચના કેવી છે? કોથળીમય છે. લિંગી બીજાણુઓ નિર્માણ પામે છે અને ધાની બીજાણુઓ કહેવાશે. જે ધાની ફડકાઈની અંદર આવેલી છે એને કહેવાશે ફળધાનિકાય. ફળધાનિકાયની અંદર ધાનીની અંદર બીજાણુઓ. ઓકે, કમ્પ્લીટ. આ જે ઈસ્ટ જે છે, માત્ર ઈસ્ટ જે છે જે એકોષીય ફૂગ છે એમાં પૂર્ણ યુગ્મ જોવા મળશે. એટલે કે બે ઈસ્ટના સભ્યો જોડાશે, યુગ્મ બનાવશે અને એક કોષીય પ્રજનન કોષોનું નિર્માણ કરે છે માત્ર ને માત્ર ઈસ્ટની અંદર. ખ્યાલ આવ્યો કે જેની અંદર પૂર્ણ યુગ્મ જોવા મળે છે અને એક કોષીય પ્રજનન કોષોનું નિર્માણ કરે છે. નેક્સ્ટ જોઈએ અગત્યતા, તો કે એને કેટલાક સભ્યો એવા છે કે અતિ મહત્વના છે. પહેલું જોઈએ જૈવ રાસાયણિક અને જનનિક વિદ્યામાં જે મહત્વનું છે, જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ જે બાયોકેમિકલ પ્રક્રિયા કરવામાં આવે છે અને કેટલીક જનનિક ક્રિયાઓ કરવામાં આવે છે, જેમાં ન્યુરોસ્પોરા જે નામની ફૂગ છે કે જે એસ્કોમાસિટીસનું સભ્ય છે એ અતિ મહત્વનું છે. તમને પૂછાય જનનિક વિદ્યામાં અને બાયોકેમિકલ્સમાં કયા પ્રકારની ફૂગ ઉપયોગી છે? ન્યુરોસ્પોરા કે જે એસ્કોમાસિટીસમાં આવશે. ખાવાલાયક અને નાજુક ફૂગની વાત કરવામાં આવે તો કેટલાક સભ્યો કાળા છે, કેટલાક સભ્યો પીળા છે. જે કાળા સભ્યો છે એને કહીશું મોરાઇલ્સ. કાળા સભ્યોને કહીશું આપણે મોરાઇલ્સ, એક પ્રકારની ફૂગ છે. પીળા સભ્યો છે એને કહીશું બફલ્સ, કે જે પણ ફૂગ છે જે ખોરાક તરીકે આપણે ઉપયોગમાં લઈ શકાય છે. અન્ય ઉદાહરણની વાત કરવામાં આવે એસ્પરજીલસ, ઓકે, ક્લેવિસેપ્સ અને ન્યુરોસ્પોરા. ક્લેવિસેપ્સ, એસ્પરજીલસ અને ન્યુરોસ્પોરા જે છે એસ્કોમાસિટીસના ઉદાહરણો છે. ફરી એકવાર જોઈ લઈશું કે સામાન્ય રીતે કોથળીમય ફૂગ જોવા મળે છે. એમાં પેનિસિલિયમ અને ઈસ્ટ જે છે એક કોષીય ફૂગ છે. બરાબર છે? એક કોષીય ફૂગ કઈ છે? ઈસ્ટ છે. પોષણ વૃત્તોપજીવી છે, કેટલા વિઘટકો છે, છાણભક્ષી છે, પરોપજીવી છે. ઓકે, દેહ રચનામાં કવકજાળ કેવી છે? શાખામાં ગોઠવાયેલી છે અને પડદાયુક્ત વચ્ચે પડદાઓ જોવા મળશે. અલિંગી પ્રજનન વાત કરવામાં આવે એમાં અલિંગી જે છે એમાં કણી બીજાણુ ધાની અંદર કણી બીજાણુઓનું નિર્માણ થશે. જે અલિંગી બીજાણુઓ છે અને બહિર્જાત રીતે ઉત્પન્ન થાય છે. લિંગી બીજાણુઓ અંતર્જાત ઉત્પન્ન થાય છે કે જેમાં કોથળીમય ધાનીની રચના થાય છે, જેની અંદર લિંગી બીજાણુઓ નિર્માણ પામે છે. ઈસ્ટ જે છે એમાં પૂર્ણ યુગ્મ થાય છે એટલે બંને કોષો એક કોષીય છે એટલે બંને કોષો એકમેકના સંપર્કમાં આવશે અને એક કોષીય પ્રજનન કોષોનું નિર્માણ કરે છે. અગત્યતા જૈવ રાસાયણિક અને જેનેટિક્સમાં જે ઉપયોગી છે એને કહેશે ન્યુરોસ્પોરા. ખાવાલાયક બફેલ્સ અને મોરેલ્સ આવશે. એસ્પરજીલસ, પછી ક્લેવિસ અને ન્યુરોસ્પોરા જે છે એ એસ્કોમાસિટીસના પ્રકારો છે. હવે વાત કરીએ ડ્યુટેરોમાઇસેટિસ કે જે અપૂર્ણ ફૂગ છે, જેને અપૂર્ણ ફૂગ કહેવાશે કારણ કે એના કોઈ પર્ટિક્યુલર લક્ષણ નથી. એના બંને લક્ષણો જે છે એસ્કોમાઇસેટિસ અને બેસિડોમાઇસેટિસના બંને સભ્યોને મળતા આવે છે. પર્ટિક્યુલર કોઈ ડ્યુટેરોમાઇસેટિસના કોઈ પણ પ્રકારના લક્ષણ નથી, તેથી એને અપૂર્ણ ફૂગ તરીકે પણ વર્ણવી શકાય. પ્રજનન કહીશું તો કે અલિંગી, માત્ર ને માત્ર અલિંગી પ્રજનન જોવા મળે છે, જે કોનિડિયા નામના બીજાણુઓનું નિર્માણ કરે છે. કોનિડિયા બીજાણુઓના નિર્માણ દ્વારા અલિંગી પ્રજનન દર્શાવે છે. કવક તંતુ જે છે શાખિત છે અને પડદાયુક્ત છે. પોષણ જે છે પરોપજીવી પણ જોવા મળશે, વૃત્તોપજીવી પણ જોવા મળશે. કેટલા વિઘટકો છે આગળ વાત કરીએ એ પ્રમાણે કે પોષક દ્રવ્યો જે છે એમને વાતાવરણમાં મુક્ત કરે છે. ઉદાહરણમાં જોઈએ અલ્ટરનેરિયા, ટ્રાઇકોડર્મા, ઓકે, પછી આર્થ્રોબોટ્રિયસ જે ફૂગ છે, આર્થ્રોબોટ્રિયસ જે ફૂગ છે એ ભક્ષક ફૂગ છે, જે શું કરશે? ખોરાક તરીકે જીવન સૂત્રકુમી જે છે, સૂત્રકુમીની વાત કરવામાં આવે તો કે જેમના દેહ સૂત્ર જેવા દોરી જેવા છે, કરમિયા છે, એ બધા જે પ્રાણીઓ જે છે એમને શું કરે છે? આખા પ્રાણીઓને ખોરાક તરીકે ઉપયોગમાં લે છે. આ જે સૂત્રકુમી છે એને ઇંગ્લિશમાં કહીશું નિમેટોડ્સ. એને કહેવાશે નિમેટોડ્સ તરીકે ઓળખવામાં આવે છે, એટલે એને નિમેટોફેગસ ફૂગ તરીકે ઓળખવામાં આવશે. નિમેટોફેગસ, નિમેટો એટલે કે સૂત્રકૃમિ
ફેગસ એટલે ભક્ષણ કરવું, ફૂગ, બરાબર. એટલે પૂછાય કે નિમેટોફેગસ ફૂગ કઈ છે તો કે આર્થ્રોબોટ્રિયસ. આર્થ્રોબોટ્રિયસ કે જે સૂત્રકૃમિનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે, જેને નેમેટોફેગસ ફૂગ તરીકે ઓળખવામાં આવે છે. અત્યાર સુધી આપણે ફૂગના જે 4 જૂથો છે એના વિશે ટોટલી માહિતી મેળવી ચૂક્યા છે. તમારે ચારે જે વર્ગો છે એને વધારે ધ્યાનથી જુઓ કે શેનામાં શું ફરક આવે છે, કયા પ્રકારે પ્રજનનમાં ફેરફાર આવે છે. જો તમે એક લિસ્ટ બનાવો, દરેકના ઉદાહરણ જુઓ, દરેકના જે અલગ અલગ નામ બીજા પણ આપેલા છે એની કમ્પેરિઝન કરો અને એક લિસ્ટ બનાવો, તમને યાદ રાખવામાં એકદમ ઇઝી બને.